બંગાળમાં ફરી લોહિયાળ રાજકારણ. સુવેન્દુ અધિકારીના પીએની હત્યા કોણે કરી? કેમ શરૂ થયો ચૂંટણી પછીનો આતંક? આના પાછળ કોઈ સુનિયોજિત કાવતરું છે કે પછી કોઈ મોટા રાજકીય સંદેશ? શું આ પાછળ માત્ર વ્યક્તિગત દુશ્મની હતી કે આના પાછળ કોઈ મોટું રાજકીય કાવતરું છુપાયેલું છે? શું આ સીધી રીતે સુવેન્દુ અધિકારીને ચેતવણી હતી? તો ચાલો જાણીએ કે શું છે આ સમગ્ર મામલો. નમસ્કાર દર્શક મિત્રો, દિલુક સતાશુમાં આપનું સ્વાગત છે. પશ્ચિમ બંગાળ એક એવું રાજ્ય કે જ્યાં રાજકારણ માત્ર ચૂંટણી પૂરતું સીમિત નથી રહેતું. અહીં રાજકારણ રસ્તા પર ઉતરે છે, સૂત્રોચ્ચાર બને છે, ગોળીઓ બને છે અને ક્યારેક મૃતદેહોમાં પણ ફેરવાઈ જાય છે. બંગાળના ઇતિહાસમાં અનેક રાજકીય હત્યાઓ થઈ ચૂકી છે, પરંતુ જ્યારે કોઈ મોટી રાજકીય વ્યક્તિના સૌથી નજીકના માણસને નિશાન બનાવવામાં આવે ત્યારે એ માત્ર એક હત્યા નથી રહેતી, એક સંદેશ બને છે, એક ચેતવણી બને છે અને કદાચ એક મોટી રાજકીય રમતની શરૂઆત પણ બને છે. તો દર્શક મિત્રો, આજના વિશેષ અહેવાલમાં આપણે એવી ઘટના વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવીશું કે જેણે સત્તાના ગલિયારાઓથી લઈને સામાન્ય માનવીના હૃદય સુધી ખળભળાટ મચાવી નાખ્યો છે. પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર લોકશાહીના નામે હિંસાનું વરવું સ્વરૂપ જોવા મળ્યું છે. ભાજપના દિગ્ગજ નેતા અને એક સમયના મમતા બેનર્જીના રાઈટ હેન્ડ ગણાતા સુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની સરેઆમ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આના કારણે બંગાળનું રાજકારણ ફરી એકવાર ગરમાઈ ગયું છે. આ ઘટના માત્ર એક ગુનો નથી, પરંતુ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટો પ્રશ્ન ચિહ્ન ઊભો કરે છે કે આ હત્યા પાછળ શું કારણ હોઈ શકે? શું આ કોઈ સુનિયોજિત કાવતરું છે કે પછી આ કોઈ રાજકીય વેરઝેરની પરાકાષ્ઠા છે? તે જાણવું અત્યંત જરૂરી બન્યું છે. તો આજે આપણે આના જ વિશે વિગતવાર જાણકારી મેળવીએ તેવી ખબરો સામે આવી રહી છે કે પશ્ચિમ બંગાળની ધરતી પર રાજકીય હિંસાનો ઇતિહાસ ઘણો જૂનો અને કમનસીબ રહ્યો છે. ત્યારે બુધવારની રાત્રે કલકત્તા નજીક મધ્યમગ્રામ વિસ્તારમાં સામાન્ય રીતે આ વિસ્તાર રાત્રે શાંત રહે છે. રસ્તાઓ પર થોડા વાહનો હતા, ચાની દુકાનો બંધ થવાની તૈયારી હતી, લોકો પોતાના ઘરોમાં પાછા ફરી રહ્યા હતા, પરંતુ કોઈને પણ ખબર ન હતી કે થોડી જ મિનિટોમાં અહીંયા એવી ઘટના બનવાની છે કે જે આખા બંગાળની રાજનીતિને હચમચાવી દેશે. એક કાળી સ્કોર્પિયો ગાડી ધીમે ધીમે રસ્તા પરથી પસાર થઈ રહી હતી. ગાડી પર વિધાનસભાનું સ્ટીકર લાગેલું હતું. અંદર બેઠેલા હતા ચંદ્રનાથ રથ. નામ કદાચ આખા દેશ માટે એટલું મોટું અને જાણીતું ન હોઈ શકે, પરંતુ બંગાળની ભાજપની અંદર તેઓ ખૂબ જ મહત્વના માણસ ગણવામાં આવતા હતા. તેઓ માત્ર એક પર્સનલ આસિસ્ટન્ટ ન હતા, તેઓ સુવેન્દુ અધિકારીના સૌથી વિશ્વાસુ માણસોમાંના એક હતા. ઘણા લોકો તેમને સુવેન્દુ અધિકારીનો રાઈટ હેન્ડ કહેતા હતા. રાજકીય કાર્યક્રમોથી લઈને સુરક્ષા સુધી, સંપર્કોથી લઈને વ્યૂહરચના સુધી અનેક બાબતોમાં ચંદ્રનાથ રથ સીધી ભૂમિકા ભજવતા હતા. અને પછી અચાનક બાઇક પર આવેલા હુમલાખોરો ગાડી રોકાઈ અને ગોળીઓ ચલાવવામાં આવી. ગોળીઓનો અવાજ, લોકોમાં અફરાતફરી અને પછી હુમલાખોરો અંધારામાં ગાયબ થઈ ગયા. ચંદ્રનાથ રથ લોહીમાં લથપથ હતા. તેમને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે એ ક્ષણથી જ થઈ ગઈ બંગાળની નવી રાજકીય જંગ. તબીબી તપાસમાં જાણવા મળ્યું છે કે તેમને છાતીના ભાગે 2 ગોળીઓ વાગી હતી, જે સીધી જ હૃદયને સોંસરીને નીકળી ગઈ હતી. આના ઉપરાંત એક ગોળી પેટમાં પણ વાગી હતી. હુમલાની તીવ્રતા એટલી હતી કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ હુમલામાં તેમની સાથે રહેલા ડ્રાઈવર અને અનેક વ્યક્તિને પણ ઈજા પહોંચી છે. એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે ભાજપે સીધો આરોપ લગાવ્યો છે કે આ એક સુનિયોજિત હત્યા છે. સુવેન્દુ અધિકારીએ કહ્યું કે હુમલાખોરોએ 2 થી 3 દિવસ સુધી રેકી કરી હતી, એટલે તેઓ ચંદ્રનાથ રથની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા હતા. આ કોઈ સામાન્ય ક્રાઇમ ન હતું, પરંતુ એક ટાર્ગેટ કિલિંગ હત્યા હતી. અને ભાજપના નેતાઓનું કહેવું છે કે આ રાજકીય હત્યા છે અને આની પાછળ તૃણમૂલ કોંગ્રેસના લોકો હોઈ શકે છે. તો બીજી તરફ એવી ખબરો છે કે તૃણમૂલ કોંગ્રેસે આ ઘટનાની નિંદા કરી અને સીબીઆઈ તપાસની માંગણી કરી છે. જોકે એવા પણ અહેવાલ છે કે પશ્ચિમ બંગાળ પોલીસે આ કેસમાં તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસને ઘટના સ્થળની નજીકથી એક શંકાસ્પદ કાર મળી આવી છે, જેનો ઉપયોગ હુમલાખોરોએ કર્યા હોવાની આશંકા છે. આ કાર પર સિલિગુડીનું રજિસ્ટ્રેશન નંબર હતો, પરંતુ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ નંબર પ્લેટ સંપૂર્ણપણે નકલી અને છેડછાડ કરેલી હતી. ડીજીપી સિદ્ધનાથ ગુપ્તાએ જણાવ્યું કે ગુનેગારોએ પોતાની ઓળખ છુપાવવા માટે નકલી લાયસન્સ પ્લેટનો ઉપયોગ કર્યો હતો. તેમણે
તમે જણાવી દઈએ કે એવી પણ ખબરો છે કે ઘટના સ્થળેથી પોલીસને જીવતા કારતૂસ અને ફૂટેલા રાઉન્ડના અવશેષો મળી આવ્યા છે. હાલમાં પોલીસ મધ્યમગ્રામ વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે, જેથી હુમલાખોરો કયા રસ્તેથી આવ્યા અને ક્યાં ભાગી ગયા તેની કડી મેળવી શકાય. ફોરેન્સિક નિષ્ણાંતોની મદદથી ઘટનાનું પુનર્નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભાજપ દ્વારા આ હત્યાને રાજકીય રીતે પ્રેરિત ગણવામાં આવી રહી છે, જ્યારે પોલીસ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર બંગાળના રાજકારણમાં હિંસાના બરબાદ દ્રશ્યોને જીવંત કર્યું છે. તો હવે શું આ માત્ર એક સંયોગ છે કે પછી ખરેખર બંગાળમાં પોસ્ટ પોલ વાયલન્સની નવી શરૂઆત થઈ ગઈ છે? ચંદ્રનાથ રથ કોણ હતા? આ પ્રશ્ન હવે ખૂબ જ મહત્વનો બની ગયો છે, કારણ કે તેઓ માત્ર કોઈ સામાન્ય કાર્યકર ન હતા. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે તેઓ ભારતીય વાયુસેનામાં વર્ષો સુધી સેવા આપી ચૂક્યા હતા, શિસ્તબદ્ધ, મજબૂત વ્યક્તિત્વ ધરાવતા હતા અને રાજકીય રીતે ખૂબ જ સક્રિય હતા. શરૂઆતમાં તેઓ તૃણમૂલ સાથે જોડાયેલા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે, પરંતુ પછી તેઓ ભાજપમાં આવ્યા અને સુવેન્દુ અધિકારીની સાથે નજીકથી કામ કરવા લાગ્યા હતા. જ્યારે સુવેન્દુ અધિકારીએ તૃણમૂલ છોડીને ભાજપનો હાથ પકડ્યો, ત્યારથી ચંદ્રનાથ રથ સતત તેમની સાથે રહ્યા હતા. નંદીગ્રામથી લઈને કોલકાતા સુધી, વિરોધ પ્રદર્શનોથી લઈને ચૂંટણીની રણનીતિ સુધી તેઓ દરેક જગ્યાએ દેખાતા રહ્યા હતા. એટલે જ હવે ઘણા લોકો પૂછે છે કે શું હુમલાખોરોનો સાચો ટાર્ગેટ કોઈ સંદેશ આપવાનો હતો, કે શું આ સીધી રીતે સુવેન્દુ અધિકારીને ચેતવણી હતી, કે પછી બંગાળની નવી રાજકીય હકીકત બનાવવાનો પ્રયાસ હતો? ઘટનાની તપાસ જે વિગતો સામે આવી રહી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. કેટલાક રિપોર્ટ્સ અનુસાર હુમલાખોરોએ નકલી નંબર પ્લેટ્સનો ઉપયોગ કર્યો, ગ્લોક જેવી આધુનિક પિસ્તોલનો ઉપયોગ થયો હોવાની પણ ચર્ચા થઈ રહી છે અને આખી ઘટના ખૂબ જ પ્રોફેશનલ અંદાજમાં અંજામ આપવામાં આવી છે. એટલે કે હુમલાખોરો કોઈ સામાન્ય ગુનેગાર ન હતા, તેઓ તૈયાર થઈને આવ્યા હતા. તેમને ખબર હતી કે ગાડી ક્યારે આવશે, ક્યાં રોકાશે અને કેવી રીતે હુમલો કરીને ભાગવાનું છે. પોલીસે ઘટના સ્થળેથી કારતૂસ અને અન્ય પુરાવા જપ્ત કર્યા છે, પરંતુ સવાલ હજુ પણ એ જ છે કે આખરે આ હત્યાની પાછળ કોણ છે? રાજકીય રીતે જોવામાં આવે તો આ ઘટના એવા સમય બની છે કે જ્યારે બંગાળની રણનીતિ, રાજનીતિ અત્યંત ગરમાઈ ગઈ છે. ભાજપે રાજ્યમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે. સુવેન્દુ અધિકારીનું નામ મુખ્યમંત્રી પદ માટે પણ ચર્ચામાં છે અને તૃણમૂલ કોંગ્રેસ પર દબાણ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં જો વિરોધ પક્ષના મોટા નેતાઓના સૌથી નજીકના માણસની હત્યા થાય, ત્યારે તેનો રાજકીય અર્થ ખૂબ જ મોટો બની જાય છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ભારે પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો આને સીધી રીતે રાજકીય હિંસા કહી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો કહે છે કે બંગાળમાં ગુંડા રાજ ફરી એકવાર સામે આવી રહ્યો છે. તો કેટલાક કહે છે કે તપાસ પૂરી થાય ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચવું એ યોગ્ય નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ હત્યાએ લોકોમાં ડર ઊભો કર્યો છે, ખાસ કરીને ભાજપના કાર્યકરોમાં, કારણ કે તેઓ માને છે કે ચૂંટણી પછી ફરી એકવાર હિંસા વધી શકે છે અને જો એક મોટા નેતાના નજીકના માણસ સુરક્ષિત નથી, તો પછી સામાન્ય કાર્યકરોની સ્થિતિ શું થઈ શકે છે? તો બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ પોતાનો બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાર્ટીનું કહેવું છે કે ભાજપ રાજકીય ફાયદો લેવા માટે આ ઘટનાનો ઉપયોગ કરી રહી છે. સાચી તપાસ થવી જોઈએ, પરંતુ રાજકીય વાતાવરણ એટલું ગરમાઈ ગયું છે કે હવે દરેક નિવેદન વિવાદનું કારણ બની રહ્યું છે. મધ્યમગ્રામની તે રાત હવે માત્ર ક્રાઇમ સ્ટોરી નથી રહી, તે બંગાળની રાજનીતિનું હવે નવું પ્રતીક બની ગઈ છે. એક એવી ઘટના કે જે કદાચ આગામી દિવસોમાં વધુ મોટું સ્વરૂપ લઈ શકે છે અને લોકો હવે માત્ર એક જ સવાલ પૂછે છે કે શું બંગાળ હવે ફરી એકવાર હિંસાની આગમાં ધકેલાઈ રહ્યું છે? શું ચૂંટણી પછીનું લોહિયાળ રાજકારણ ફરી એકવાર પાછું આવી ગયું છે? અને સૌથી મોટો પ્રશ્ન, ચંદ્રનાથ રથની હત્યા માત્ર એક માણસની હત્યા હતી કે પછી કોઈ રાજકીય સંદેશ હતો? કારણ કે રાજકારણમાં ઘણીવાર ગોળીઓ માત્ર શરીરને નથી વાગતી, ગોળીઓ સંદેશ આપે છે, ડર ઊભો કરે છે અને સત્તાની લડાઈને વધુ ખતરનાક બનાવે છે. હવે સમગ્ર દેશની નજર પશ્ચિમ બંગાળ પર છે, તપાસ પર છે અને તે સત્ય પર છે કે જે હજુ પણ અંધારામાં છુપાયેલું છે. કારણ કે મધ્યમગ્રામની ગોળીઓનો અવાજ હજુ શાંત થયો નથી. તે અવાજ હજુ પણ બંગાળની રાજનીતિમાં ગુંજી રહ્યો છે અને કદાચ લાંબા સમય સુધી ગુંજતો રહેશે. તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તેમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.